वंदे मातरम विद्यार्थी मित्रों, आज स्वाध्यायना दाखला लईए। चैप्टर नंबर 14 दोलनो। स्वाध्यायना दाखला शुरुआत में तो सामान्य जे उदाहरणना जेटला छे एवा सेम टू सेम छे। थोड़ा किस्सा जोई लीए। गई वखते आपणे प्रूफ पण कर्युं कि आवર્તકાળ સરખો આવે ત્યારે શું કરવું, બરાબર। તો નીચે એમાંથી કયા ઉદાહરણ સરળ આવર્ત ગતિ માટે, બરાબર, સરળ આવર્ત ગતિમાં દર્શાવો। પહેલું, એક તરવૈયો નદીમાં એક કિનારેથી બીજા કિનારે ત્યાંથી પરત ફરી સફર પૂર્ણ કરે છે। तो जो आवर्त गति नहीं, कारण के तरवैयानी गति आगळ पाछळ होय छे, तेथी आवर्तकाळ निश्चित होतो नहीं। आपणे जोई शकीए, कारण के आवर्त गति त्यारे ज कहेवाय निश्चित होवो जोईए आवर्तकाळ। એટલે યાદ કરો, બધામાં જે आवर्तकाळ आवतो तो ए सरखो होय 2π/ω। આપણે ઉદાહરણમાં ભણ્યા હતા એ પ્રમાણે। એટલે અહીં જવાબમાં જુઓ તો आवर्त गति નથી, કારણ કે तरवैयानी गति આગળ પાછળ હોય છે, તેથી आवर्तकाळ નિશ્ચિત હોતો નથી, બરાબર। આવો હોવો જોઈએ જે નથી। બીજું શું કીધું છે કે એક મુક્ત રીતે લટકાવેલ ગજિયા ચુંબક એન એટલે ઉત્તર ધ્રુવ, એસ એટલે દક્ષિણ દિશામાં સ્થાનાંતર પામી મુક્ત કરવામાં આવે, બરાબર। તો એ નિયમિત ફરશે ને, એટલે આવર્ત ગતિ છે, કારણ કે છૂટા ફરીને ચુંબકનો ઉત્તર ધ્રુવ દક્ષિણ દિશામાં થોડું સ્થાનાંતર કરી મુક્ત કરવામાં આવે તો મૂળ સ્થિતિ પાછો આવે ત્યારે દોલિત થાય છે અને તે સરળ આવર્ત ગતિ કરે છે। તમે જોઈશું એકદમ સરસ મજાના આ રીતે એન અને એસ હોય, બરાબર। તો આ નોલેજ માટે છે। દ્રવ્યમાન કેન્દ્ર અનુલક્ષીને ચાક ગતિ કરતો હાઇડ્રોજન પરમાણુ વર્તુળાકાર ગતિ કરે છે, આવર્ત ગતિ કહેવાય, કે નિયમિત આવર્તકાળ ગતિ છે। એ તમારું નોલેજ પરથી આધારિત આ જવાબો નીકળતા હોય છે, બરાબર। આવર્ત ગતિ છે, આવર્ત ગતિ છે, આ નથી, આ છે। व्याख्या याद रखो। डी, एक धनुषमांथी निकळेલું तीर नहीं, प्रक्षेप गति करे छे, आपने खबर है, आवर्त गति नहीं, बराबर। मात्र बी અને सी सरल आवर्त गतिना उदाहरण है। सरल आवर्त गतिनी व्याख्या याद करो, ए प्रमाण थवुं जोईए, निश्चित आवर्तकाळ होवो जोईए, नियमित होवो जोईए। हवे जो एवा ज पाछा उदाहरणो छे, बराबर। अवाज आवतो ज छे ने। નીચેમાંથી કયા ઉદાહરણો સરળ આવર્ત ગતિ દર્શાવે છે અને કયા આવર્ત દર્શાવે અને સરળ આવર્ત દર્શાવતા નથી, બરાબર। તો પૃથ્વીની ધરીની અનુલક્ષીને તેનું ભ્રમણ આવર્ત છે પણ સરળ આવર્ત ગતિ નથી, કારણ કે નિશ્ચિત બિંદુની આસપાસ આગળ પાછળ ગતિ કરતું નથી, નિયમિત ગતિ કરે છે ને, એટલા માટે। અહીં કારણ પણ જોઈએ આપણે। ચોખ્ખું કીધું, આવર્ત ગતિ છે પણ સરળ આવર્ત ગતિ નથી, કારણ કે પૃથ્વીની નિશ્ચિત બિંદુની આસપાસ ગતિ કરતું, આગળ પાછળ મતલબ, બરાબર, ગતિ કરતું નથી। બીજું, યુટ્યુબમાં ભરેલું પાણી, મતલબ કે આ ટાઈપનો આકાર હોય અને એની અંદર પાણી ભરવામાં આવે તો ઘડીક આ ભાગ અપ જાય તો આ ભાગ નીચે આવે, આ ભાગ ઉપર જાય, તો આવી રીતે અપ ડાઉન ચાલે તો સરળ આવર્ત ગતિ કરે છે, બરાબર। સમયના સ્થાનાંતરના વિરુદ્ધ પ્રમાણવાળું બળવાળી વ્યાખ્યા, સરળ આવર્ત ગતિની વ્યાખ્યા જોવાની છે। પછી એક બોલ બેરિંગની લીસી વક્રાકાર વાટકીની અંદર નિમ્ન બિંદુથી, એટલે કે આ ટાઈપનું હોય, અહીંયાથી છોડી દેવામાં આવે તો ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય, તો આ પણ સરળ આવર્ત ગતિ છે, બરાબર। ખાસ જોવા જેવી વસ્તુ છે બધી। આગળ પછી સંતુલન સ્થિતિમાં बहुपरिमाणीय अणुનું सामान्य कंपन आवર્ત गति है पण सरल आवર્ત गति नहीं, कारण के निश्चित बिंदुनी आसपास तो ठीक है, એટલે એને આવર્ત गति કહેવાય પણ સરળ આવર્ત गति કરતું નથી। હવે ગ્રાફ છે, નોલેજ વાળા સવાલો છે કે એવા બધા ખાસ નથી, પણ તમને એમસીક્યુ માં પૂછે તો એટલીસ્ટ આગળ મેં ઉદાહરણ કરાવ્યા હતા। આવર્ત ગતિ, દોલિત ગતિ, સરળ આવર્ત ગતિની વ્યાખ્યા જોજો, એટલે એમાં શું શું તફાવત છે એના આધારે। તો અહીંયા 4 ગ્રાફ આપેલા છે, કયો આલેખ આવર્ત ગતિ દર્શાવે છે અને ગતિનો આવર્તકાળ સમજાવો। તો અહીં તમે જુઓ, એ ને સી આવર્ત ગતિ દર્શાવતો નથી, આ તો આ ગ્રાફ આરામથી તમે કહી શકો છો,
કારણ કે પુનરાવર્તિત કરતો નથી. આમાં તે જો ક્યાંય પુનરાવર્તન થતું તો નથી, પણ બી અને ડીમાં જો પુનરાવર્તન થાય છે તે કંઈક અહીંયા જુઓ, બરાબર, ગતશ્રુત બને છે. એટલે આપણી પાસે ચોખ્ખો જવાબ છે. પહેલા બે ગ્રાફ પુનરાવર્તન કરતા નથી, પુનરાવર્તિત ગતિ નથી આ બંનેમાં, એટલે ના કહી શકાય. બસ આવા છે દાખલાઓ. અને બંનેનો આવર્તકાળ 2 સેકન્ડ છે, એ પણ માહિતી મળે છે. તો આવર્તકાળ વિશે શું કહી શકે? અહીંથી જોઈ શકો છો આખે આખું, અહીંથી પૂરું કરીએ અહીંયા આવે, અને અહીંથી અહીંયા પૂરું કરીએ, એમ સેમ ટુ સેમ અહીંયા પણ, બરાબર. અહીં બે વચ્ચે હશે કંઈક. ઓકે, સેમ પાછા દાખલા ઉદાહરણ 3-4 જે હતા એવા જ સ્વાધ્યાયના પણ દાખલાઓ છે, બરાબર. તો થોડું નોટ્સ કરવું એને. રકમ આપી છે sin ઓમેગા ટી cos ઓમેગા ટી. તમારે સમજાવવાનું છે સરળ આવર્તગતિ, આવર્ત પરનું સરળ આવર્તગતિ ન હોય, બિન આવર્તગતિ હોય, આવા કિસ્સામાં આવર્તકાળ આપવાનું છે, બરાબર. તો સેમ જેવી રીતે આપણે સૂત્ર બનાવતા યાદ કરો, y બરાબર a sin ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ 5, આવું કંઈક સૂત્ર બને તો સરળ આવર્તગતિ છે. તો એવા સમીકરણ બનાવવા માટે જો આ સમીકરણને √2 વડે ગુણવું પડશે, √2 વડે ભાગવું પડે. સરળ આવર્તગતિ અને આવર્તગતિના કિસ્સામાં ચોક્કસ સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન થાય, તેથી cos phi અથવા sin phi સ્વરૂપમાં લખી શકાય, યાદ રાખજો. એટલા માટે આપણે એને કાં cos ઓમેગા ટી પ્લસ 5 લખીએ અથવા તો sin ઓમેગા ટી પ્લસ 5 ના સ્વરૂપમાં લખીએ. બે જ કારણો છે કે આવર્તગતિ અને સરળ આવર્તગતિ ચોક્કસ સમયગાળામાં થતી હોય. તો એ √2 વડે ગુણો, √2 વડે ભાગો, એટલે આપણી પાસે sin આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર તૈયાર થઈ જશે. તો આ જે કિંમત છે cos આલ્ફાની કિંમત, બરાબર, અને આ જે કિંમત છે sin આલ્ફાની કિંમત, એટલે આખું સૂત્ર બનાવી શકાય. તો સરળ આવર્તગતિ છે ને એનો આવર્તકાળ પણ કેવો છે તમે જુઓ, આવર્તકાળ જે થોડી વાર પહેલા આપણે નક્કી થયું હતું, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 બાય એફ, એફની કિંમત 1/t કરતા બનાવો એટલે t ઇઝ ઇક્વલ ટુ 2 પાય અપોન ઓમેગા, બરાબર, 2 પાય અપોન ઓમેગા, જે અહીંયા પણ આપણે કીધું હતું 2 પાય અપોન ઓમેગા. ઓકે, ત્રીજું જો એમાં ઘન આપ્યો છે, તો ઘનનું પણ આપણી પાસે સૂત્ર છે. આ સૂત્ર યાદ રાખવા જરૂરી છે. બી ગ્રુપ સૂત્ર sin 3θ નું સૂત્ર 34 વાળું, sin 3θ, 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. આ ફોર્મ્યુલા યાદ રાખવી જરૂરી છે આપણા માટે, બરાબર. તો 3θ નું સૂત્ર બનાવશું એટલે આપણે આરામથી જવાબ બની જશે, બરાબર. આ સૂત્ર યાદ રાખવું. બંને બાજુ sin ઓમેગા ટી સ્વતંત્ર સરળ આવર્તગતિ છે, તેનું સંયોજન સરળ આવર્તગતિ નથી, બરાબર. આપણે આમ ના પડીએ છીએ કે આ જે સમીકરણ છે, જમણી બાજુનું પદ sin ઓમેગા ટી આનાથી સ્વતંત્ર છે અને એનું સંયોજન પણ આપણે આવર્તગતિ આપતું નથી. આવર્તગતિ આપવાનો મતલબ સાદું સમીકરણ હોવું જોઈએ કે sin ઓમેગા ટી પ્લસ 5 ના રૂપમાં, બરાબર. સેમ બીજું જુઓ, તો આ સરળ આવર્તગતિ દર્શાવે છે, જો કારણ કે તમે જુઓ છો અહીંયા આગળ વ્યવસ્થિત કરી નાખો, cos અને cos યુગ્મ વિધેય છે, એટલે ક્યારેય પણ એનો ખૂણો ઋણ આવે એ ધન બની જાય, હંમેશા ધન લેવો, બરાબર. અને એનો આવર્તકાળ પણ તમે જોઈ શકો છો, બરાબર. સરળ આવર્તગતિ દર્શાવે છે, તેનો આવર્તકાળ 2 પાય નહીં આવે, પાય પણ ઓમેગા આવશે, કારણ કે અહીંયા ઓલરેડી 2 ઓમેગા છે, બરાબર, એટલે 2 કેન્સલ. એટલે એનો મતલબ સાદું સિમ્પલ હોય ને તો થાય, નકર ના થાય. જો આમાં 3 છે તો ત્રણેયનો આવર્તકાળ અલગ અલગ હશે. આવી રકમ આપણે જોઈ ગયા, આવર્તકાળ જુદો જુદો છે. અહીંયા જો ઓમેગા છે, અહીંયા 3 ઓમેગા અને 5 મૂળ આ છે, પછી એનો તો તમે રિપીટ મારો એટલે અલગ અલગ થયો. ત્રીજા ભાગનો, પાંચમા ભાગનો આ 100% હતો, આ એનો ત્રીજો ભાગ, આ એનો પાંચમો ભાગ. એટલે કહી શકાય કે આવર્તકાળ જુદા જુદા છે, તેથી આ લઘુત્તમ આવર્તકાળ ગણવામાં આવે, તેથી આ સરળ આવર્તગતિ દર્શાવતું નથી. આવા સમીકરણ નથી એમ કહેવાય. પછી તમે ઓલરેડી લોગ અને ચરઘાતાંકીય વિધેય વાળા આવી રીતે એક્સપેન્સ લખેલું હોય તો પણ તમારે ચરઘાતાંકીય વિધેય સમજવું, e રેસ ટુ ની ઘાત કહેવાય.
બરાબર, એ પણ સમય સાથે ઘટે વધે છે. એક સરખું નિશ્ચિત સમયમાં નિશ્ચિત આવર્તન ન કરતો એટલે આવર્તન મળે નહીં. પછી અને આવી રકમ આવર્તગતિ તરીકે લઈ શકાય નહીં, વિધેય જ નથી આમાં. તો બસ આવું ધ્યાન આપવાનું છે. બહુ સિમ્પલ દાખલા છે. એવો જ એકદમ સાદો દાખલો. આ બધા ખાલી જાણકારી માટે છે, માત્ર ને માત્ર. MCQમાં પૂછાય તો ધ્યાન આપવું. 10 સેન્ટીમીટર દૂર રહેલા બે બિંદુઓ A B વચ્ચે રેખીય સરળ આવર્તગતિ કરે તો A થી B ની દિશાને ધન લ્યો અને વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા આપો. ચોખ્ખું કીધું, A થી B લેવાનું છે. બરાબર. તો એ છેડા પર શું હોય? તો એ છેડા પર તરફ એટલે શું થાય? તો એ પાસે વેગ કેવો હશે? અહીંયા પહેલા 0 હશે ને, V કેવો હશે? 0. શરૂઆત કરે છે. અને બળ A થી B તરફ જશે એટલે ધન થવાનું છે. એટલે બધું ધન જાય. આ તરફ જાય એટલે ધન દિશા, આમ આવે એટલે ઋણ દિશા. બરાબર. ઉપર જો કે બતાવ્યું છે એટલે કે ટેન્શન જ નથી. તો એ છેડા પર હોય ત્યારે શું લખી શકાય ત્રણેય માટે? તો કે વેગ 0 હોય, આપણે ત્રણે ચોખ્ખું કીધું છે. વેગ આપો, પ્રવેગ આપો અને બળ આપો. તો અહીંયા બળ ધન, પ્રવેગ ધન અને વેગ 0. હવે બી બિંદુ પાસે વેગ 0 અને પ્રવેગ ઉલટી દિશા એટલે ઋણ થઈ ગયું. જો આ વેગ. આવી રીતે તમારે દરેક બિંદુની માહિતી આપવાની છે. તો તમને એક હોમવર્કમાં આપીએ. બરાબર. આગળ કંઈ ખોટો ટાઈમ લેવો નથી ને આપણે થોડા સમયમાં ફાઇનલ એક્ઝામ આપવાના છીએ. એના પેપર એ આવશે એટલે એની તૈયારીમાં રહેવું. બરાબર. આગળ ફરીથી સરસ મજાનો સવાલ. શું કીધું? કણનો પ્રવેગ A સ્થાનાંતર x વચ્ચેનો નીચેમાંથી કયો સંબંધમાં કઈ સરળ આવર્તગતિ દર્શાવે છે? તો બે શરતો. પહેલી, વેગ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય. બરાબર. કેટલી શરતો? બે જ વસ્તુ. પ્રવેગ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય. પ્રવેગ એ નિયત બિંદુ તરફ હોય હંમેશા. એટલે આપણે પ્રવેગનું સૂત્ર જાણીએ છીએ, A બરાબર -ω(x²). આ પણ લઈ શકાય. બરાબર. તો આ સૂત્રમાં જુઓ, આપેલા સંબંધ સાથે બંધ બેસતું નથી, તેથી સરળ આની સાથે આ સૂત્ર એટલે કે A બરાબર +0.7x બંધ બેસતું નથી એટલે સરળ આવર્તગતિ નથી. એટલે તમે જોઈ શકો સરળ આવર્તગતિ નથી. શું કામ? તો બંધ બેસતું નથી આ સૂત્ર સાથે. કોણ? તો કે આ. સેમ બીજું લઈએ તો એની અંદર પણ તમે જુઓ પ્રકાર જ નથી, કારણ કે x² આપી દીધો છે, અહીં ω² છે જે દર્શાવતું નથી. બરાબર. ત્રીજું -x. બરાબર. અહીંયા માઇનસ નહોતું, જ્યારે અહીંયા માઇનસ છે અને એને વર્ગ થઈને કોઈ કિંમત આવી છે એટલે આ સરળ આવર્તગતિ દર્શાવે છે. એટલે A બરાબર -ω(x²) હોય તો એનો મતલબ કે 10 - x લઈ શકાય. તો બંધ બેસતું છે એટલે બતાવે છે. છેલ્લું પણ પ્રકાર નથી, કેમ કે ઋણ ચિહ્ન નથી દેખાતું. તમે જો અહીંયા. તો આવા કારણોથી તમારા MCQ બનતા હોય, ઝીણા ઝીણા ચેક કરી શકાય. બરાબર. ઝડપથી એટલું દાખલા જુઓ. બરાબર. સેમ બીજો દાખલો જે ઉપયોગ કરવાનો છે ખૂણો પાયથાગોરસનો. સરળ આવર્તગતિ કરતા કણ સ્થાનાંતર આપ્યું છે x બરાબર a cos ω t પ્લસ થીટા. જો કણનું પ્રારંભિક t બરાબર 0 સ્થાન બરાબર 1 સેમી છે અને કોણીય વેગ ω સેમી/સેકન્ડ હોય તો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શોધો. બસ. કંપ વિસ્તાર a અને પ્રારંભિક કળા શોધવાની છે. તો કોણીય આવૃત્તિ π પ્રતિ સેકન્ડ છે. જો cos સાઇનના વિધેયના સ્થાનને સરળ
ગતિ વર્ણવવા માટે આપણે સાઇન વિધેય બરાબર x બરાબર b sin ઓમેગા t આલ્ફા પસંદ કરીએ તો ઉપરયુક્ત પ્રારંભિક શરતો અને કણનો કંપવિસ્તાર અને પ્રારંભિક કળા શોધવાની છે. એટલે ઘણું બધું શોધવાનું કીધું છે. તો પહેલા જે ડેટા આપ્યો છે એ લખીએ તો કે x બરાબર a cos ઓમેગા t પ્લસ 5 તમને આપવામાં આવ્યો છે, બરાબર. અને t બરાબર 0 સમય લઈએ તો શું થઈ જાય? a cos ઓનલી ફોર 5 થઈ જાય. શું તો કે t બરાબર 0 લેતા. અને તમને સ્થાનાંતર કેટલું કીધું છે? 1 સેન્ટીમીટર કરવાનું કીધું છે. તો x બરાબર 1 તો 1 cos 5. તો cos 5 ની કિંમત 1 ક્યારે થાય? તો આપણે સૌ જાણીએ છીએ, પણ આનું વિકલન કરી કાઢીએ. એક આ મુદ્દો થયો. બીજું વિકલન ખબર છે, a બરાબર -a sin ઓમેગા આવશે, ઓમેગા t પ્લસ 5. એ તો આપણે ખબર છે સૂત્ર. અમે એમાં કિંમત મૂકીએ t બરાબર 0. એટલે પહેલા તમને cos ની કિંમત મળી ગઈ એકવાર, એવી રીતે તમને sin ની કિંમત મળી જશે. સમીકરણ નંબર 1 અને 2 નું શું કરીએ? કારણ કે નિયમિત વર્તુળાકાર ગતિ કરી છે તો પાયથાગોરસ લગાવીએ, બરાબર. sin સ્ક્વેર 1 + 1 એટલે 2 ને a નિત્ય સમ મુજબ તો એનું સાદું રૂપ આપીએ તો પ્લસ ઓર માઇનસ થાય. જેને સમીકરણ નંબર 1 અને 2 નો ગુણોત્તર લઈએ, ગુણોત્તર લઈએ એટલે tan θ બની જશે sin અને cos. તો tan phi is equal to -1. તો tan phi ની કિંમત -1 ક્યારે થાય? તો કે tan phi by 4, બરાબર. tan phi by 4 પર માઈનસ ચિહ્નને દૂર કરીએ એટલે આપણે વિધેય 1 એટલે શું થાય? 2π - π by 4 અંદર આપ્યા એટલે શું થઈ ગયું? ફ્લક્સ એટલે tan θ કેન્સલ, tan કેન્સલ એટલે phi is equal to 2π π by 4. તો 7π by 4 રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે સર્કલમાં તમે જોઈ શકો છો. એવી રીતે બી માટે તારવશું સેમ ટુ સેમ. એ તમે ઘરે કરશો હોમવર્કમાં. બરાબર. સ્પ્રિંગ વાળો એકદમ સરસ દાખલો અને મોસ્ટ ટાઈમ બી દાખલો કે સ્પ્રિંગ બેલેન્સ નો સ્કેલ 0 થી 50 kg સુધીનો છે તો સ્કેલની લંબાઈ 20 સેન્ટીમીટર છે. એટલે ડેલ્ટા એલ બરાબર 20 સેન્ટીમીટર એટલે એને કહેવાય 0.2 મીટર. આવર્તકાળ કેટલો આપવામાં આવ્યો છે? તો કે 0.6 સેકન્ડ. તો આ પદાર્થનું વજન કેટલું? તો આપણે ખબર છે, જી તો ખબર જ હોય, વજન માપવાનું કીધું છે, એટલા ડેટા આપ્યા છે, બરાબર. તો આવર્તકાળનું સૂત્ર k બરાબર 2π વર્ગમૂળમાં m/k. આવર્તકાળનું સૂત્ર યાદ કરો. તો મારે m અને k જોતો છું, તો મારી પાસે k નથી. તો k માટે અને બીજું k માટે કિંમત બનાવવી પડે ને. k = f/l. ડેલ્ટા l એટલે કે f બરાબર -kx વાળું અને f બરાબર mg એટલે f ની કિંમત મળી જાય. એટલે એ લોકોએ શું કર્યું છે? તો કે પહેલા વજન ગોતી લીધું જો ન્યૂટનમાં, પછી k અચળાંક ગોત્યો, બે કિંમતો આપી છે એટલા માટે એનું બુકિંગ કિંમત સાદું રૂપ એટલે દળ મળી. આ kgમાં મળેલું છે દળ, પણ અહીંયા વજન જો આપણે ફેરવવું પડશે kfમાં. kf શું છે? તો કે પદાર્થનું કિલોગ્રામ દળ અને ગુરુત્વ પ્રવેગના ગુણનફળને કિલોગ્રામ ફોર્સ કહેવાય. આટલું ડેવલપ કરી શકે બળ એમ. તો આવા દાખલા છે. નેક્સ્ટ દાખલા એની સ્પ્રિંગથી શરૂ કરીશું. થોડી એક્ઝામ અને એટલા માટે નાનું લેક્ચર રાખીએ. થેન્ક યુ. વંદે માતરમ. જય હિન્દ.